છોડ્યું બધું અને આમ જો ફરાકે નણજો. એ નાનજી દાદા, આ તમારો બાજરો એટલો હે ને ઘે ઘૂ જેવો, આમાં ગરમી એવી થાય છે. આમ તો જો કેટલો બધો તડકો છે અને આ બાજરામાં તો ગરમીનું રહેવાશે જ નહીં. એ કિરણ, બાજરો પાક્યો છે એવો, જો ડુંડું કોકને પહાળામાં દાબ્યું હોય ને તો પહાળાના ભૂકા કાઢી નાખે એવા તો ડુંડા થયા છે. એ ખાસી વાત નાનજી દાદા, પણ બાજરો લણો ને એટલે મને બે મણ બાજરો દીજો, દાડી નો દો કાઈ નહીં. એ લઈ જજો, જીને દાણા ન હોય ને એ બધાને લઈ જજો. એ હું તો ઘરથી થાક્યો છું, હવે રેખલી શું વાત કરું તમને. એ પણ તમાર ભાભી સેજ એવી કજાત અત્યારે હારે નારે આ દાડિયા હે તો વીયુ નો આવાય. તમને ખબર નથી મારા ઘરે 2 એસી છે. એ તારા ઘીરે છે, અહીંયા તું એસીમ ન થવા ખવાયો. એ સાહેબ એક હે અટિયા પાડી સગનો કેરિયું લાવે, આ તો ભીમ ક્યારે આવી જો સામો પડી ગયો. લાયો કેરી સાકલો કલા ભારે મીઠી. આજ તો મારી બહુ બાજરો લડવા જઈ હે, આવે ને એટલે સરપ્રાઈઝ દેવી હે કેરિયું ની. એક આ 2 ખોખે તો લગભગ અમાર થાશે નહીં. કાંઈ વાંધો નહીં, મીઠિયું ભરે હે એ હા પાડે તો બીજા 2 ખોખા લઈ આવ્યા હે. ગામના કોઈ કેરીયું ન લે ને એ પેલા તો બજારે બેઠા અમાર 2 માણસ નકરી કેરીયું જ ખાવી. ભાંગા વાળી નાખું, ઘરનું કામ કરી નાખું, રાંધી વાળું ને કામડો ઓલો મારા દેર નાનજી ભાઈ આશે ટિફિન લેવા, વાડીએ દાડિયા જેટલા છે, કાકા ટિફિન ભરીને મૂકજો, હમણાં આવ્યો તો ખારો થાય છે મને. કેરીયું લાગે છે ટનાટન, સગના રે જેવું જબાન. એ સગના મહાની ઉભો રહેતા. આ સગના મહાની કેરી ક્યાં લાયો તો? એ સગના આ શું હે તું આટલું બધી જે કેરી લઈને આવ્યો હે? લે તમને ખબર ને આ તમારો ભીમ ક્યારે છે? હે આજ મારો રોય મહાની નાનજી નો દાડિયા લઈને વાડીએ વઈ ગયો અને મને કીધું ને ભીમ ગયા છે. લે માર બહુ બાજરોમાં જઈ ને બાલુમાં એટલે જ મારે સરપ્રાઈઝ દેવાની ઠેઠ વાંકાનેરથી 2 ખોખા લઈ આવ્યો હું. તો સગના મને 2 કેરી દેતો જા ને હમણાં માં જે લાવશે તો પાછી તને દઈ. એ કેરીયું કોઈ ઉછી ને ન દે, આ 2 ખોખા તમારે જોઈ હો બાલુમાં, કેરીયું ન મગતા થાય તો મારે એક જ ખોખું દેતો જા ને. અરે કાંઈ નહીં, હું કોઈ નથી દેવાનો, આ આપણા ગામમાં ન સરતી હાલી નીકળ્યા હોત દેતો નથી ન દેવી જાવ. દેતો જાય. આજ ઓલો મારિયા વાળો કાઢું મને કેરી નું લાઈન દીધી. મારિયા કેવો પાકો હે, આજ કીધા વગર વાડીએ વઈ ગયો કે 11 છે, મને કીધું નહીં મારિયાએ. આજ મારિયા રાંધવું એટલે હું તારા કરતા પાકી હો, આ રાંધવું નથી ને દાડિયાને ખવડાવવું નથી, અને મારિયા બેવું સાય ને જાય એક કેરીનું ખોખું લઈ જાય ત્યારે રાંધવું ત્યાં રાંધવું જ નથી. જો વાહણી આયા કરે ભાભીએ ભાત બનાવી નાખ્યું છે, એ મગની દાળ, એ ભગરી ભેંસની સાસ ફેરીને મૂકી છે. આજ તો દાળિયાને હે જમાડવા છે બપોરે, એવો બપોરો કરાવું ને વાત જવા દે. બાલુ ભાભી અહીંયા કેમ બેસી જાય? કાંઈ શક્કર બક્કર ના સીડ્યા ને? એ ના મારિયા આમથી બેઠી છો. હે તે ભાત બનાવ્યું કે નહીં? દાળિયાને હમણાં બપોરાની વેળા થાય છે. કાઈ રાંધ્યું નથી ને કાઈ કર્યું નથી, બેઠી છો અહીં જા. હે બાલુ ભાભી, કામ નથી કરવું, કાજ નથી કરવું, આમ કેમ કરે? તને કાંઈ થયું નથી ને? મગજ છટકી નથી જો ને બાલુ ભાભી? એ મહાનિયા મારો મગજ શું કામ સટકે, અને સટકે તારો મગજ, અને તારો થાવ હું સટકાવી નાખીશ. હે બાલુ ભાભી, તું મારો મગજ છટકાવી, મારાથી કાંઈ ભૂલ થઈ જાય તો તું આટલી બધી મારા માથે ખારી થાસ? એ મહાનિયા આ જગ્યાએ સતી કીધું કેમ નહીં? ઓય એ પણ આ સીઝન ભરાઈ જાય, બાજરો નણે એવો હતો, 11 તો ઓલખરે કરશું ત્યારે ધાયો કા તું મને ટિફિન ભરી દે એટલે ભાત લઈને જાવ. એ મારા રોય મહાનિયા તારો ભાઈ હતો ને ત્યારે મને ખોખા કેરી લાવીને દેતો હતો, અને તે તો મહાનિયા મને કીધું તો ન પડી કેરી નો સખાઈ મહાનિયા. એ હવે જે થયું એ કેર્યું ઠેઠ વાંકાનેર મળે છે, સાયકલ લઈને જાવ ને આવું તા દી એથમી જાય, અને દાળિયા કાકણ ઘોડે મારી વાઈટ જોવે એટલે કેરીની જીત પડી મૂક અને ગાયો ઘા તું ભાત રાય. એ
કે મહાણિયા તું કેરી લાવી ન દે ને ત્યાં સુધી મારે કાંઈ કામ જ ન કરું. જા મહાણિયા બેવું છે, કામ જ ન કરું. કેરીને ખોખું લાવી મને દે તો. એ ઊભી થા, આમ નો કર. એ વી દાડિયા રદળે છે વાડકી. એ આમ નો કર. હાલ હું ટેકો દેવરાવું. મગની દાળ હું બાફી નાખી, તું રોટલા ઘડ. એ મારે કામ જ ન કરું. તું આથી જાવ વિયો દાદા. હાચે રાંધી લઈ જતા દાડિયા હાટું ખાવ. હું રાંધું નથી મારે. એ આયા નાયા નથી દેવું. ગાયો ઘા તું રાંધ, ભાત લઈને જાવ. હાનની તને હું કેરીયું લઈ દઈશ. એ મારા હવે મહાણિયા મને ફોલા દે કાલું કાલું બોલી મને ફોલા કા મને કેરી ખોખું હતા જ લાવીને દે તો જ મારે રાંધું ને ચા. એ નથી ફોલ આવતો બલુ પપી રાઈને. નથી આવતી તા મહાણિયા તું કેરી મને નતા લાવી દે તો રાંધું નથી. એ ભારે કરી તે એ ઊભી થને, મારે એક તો દાડિયા વાઈટ જોવે છે. મહાણિયા નથી કશું ઓય બાપા રે. મરી જાવ રેવું જ નથી મારે. એ ઊભી માર, ક્યાં દાસ બાલુ પપી? આ તો વાસટિયા ઘોડા ઘોડે ભાગી. આ મને હાથે નહીં આવે. લે રેખલી છોડ્યું જઈને કહું દાડિયાને કે આને કોક બસાવો, નકર આ કૂવામાં પડીને મરી જાય છે. કચાય નહીં રેખલી. એ આમ જો ને આ 2 વાગવા આયા દી કેટલો સડી ગયો. મને તો ભૂખ જ એટલી લાગી છે, શું કરું? આ નાનજી ડોહો જર ટિફિન લઈને આવે ને તો કાંઈક ખાવી તો પેટમાં ભૂખ મટે. આ એક જોઈતું નહીં તા બાજરાનું ઢૂંઢું થોડું ખાઈ લઉં. અરે બાપરે, આ સુમલી શું કરે છે? એ સુમલી, એ તું શું કરેસ? આ ઢૂંઢું કા ખાસ? એ રેખલી આમ તો જો આ 2 વાગવા આયા કેટલો બધો તડકો થઈ ગયો છે, પણ આ નાનજી ડોહો હજે ટિફિન લઈને નો આયા. મને તો પેટમાં જુવા દોડે છે, એટલે ડુંડું ખાવું. એ સોમલી, એ નાનજી ડોહાની વાટ જોતા નહીં. ખાવા જાવ હોય ને તો હાલો વિયા જાય. એ આમ જો આ ભીમ 11 છે. એ નાનજી ડોહા રે કેરીઓ હાટું બાંધતી છે. ખબર તો છે એક નંબરની કૂતરી છે. એ બે બાંધતા હશે. એ હાલો આપણે ખાયા ખા જવાનું. કેરીઓ લેવા ઉતાવે રાખો. એલી કિરુડી મોય તું કેરીઓ લઈ આવી કે નહીં? એ પણ સાચીને જાય છો. આ બાજરો લણવા આવી ને બેઠા તો આ નાનજી ડોહો તાળી દે ને તો પછી કેરીનું બોક્સ લઈ આવું. એ હારું હારું. એ છોડ્યું, એ રેખલી, એ કિરણ, એ મારા બાપ, તમે બાજરો પડ્યો મૂકો નણવાનો આયા હાલો કયો કા. એ નાનજી દાદા હું છું. એ ઈ આયા થી નહીં સંભળાય, હું કાશી આયા હાલો ઓરા ઓરા આવો. અલા આય હાલો કરી બાજરો મૂકો પડ્યો. નાનજી દાદા હાથ પર કાઈ છું લાગે છે. એ ઘોડો લા. પણ મારે આ ડુંડાની થેલી જામ ઊંચવી. એ આવો કયો કા તોડો ને મરો. એ મોહણના હાલો ને ઉતાવળા શું નમાલા કોઈ ધોડો હો. કાઈ છું લાગે છે. એ નાનજી દાદા એવું જો લોણી લાયા દાડી દીજો. એ કોકો લગાડ્યો દાડીની, ક્યાં તું અત્યારે કોડા ખોડે. એ રેખલી, એ મારી ભેભી બાલુડી, એ કુએ પડવા જાય. શું કીધું નાનજી દાદા? બાલુમાં કુવામાં પડવા જા. અરે મા માતાજી. હાય રામ કૃષ્ણ જગન્નાથે પ્રેમાનંદી બાલુમાં કુએ પડવા ગયા. એ પણ નાનજી દાદા એ બાલુમાં કા કુવામાં પડવા જાય છે? કાઈ તમારે લબબક થઈ હતી? એ લપ જરાય નથી. મેં કીધું દાળિયા નાખ્યા હે તો કયો કા શાક રોટલા બનાય. મેં તો તપેલા ફોડ્યા તા તો કાંઈ નમળે. અને મને કે તારું શાક જ્યું તેલ લેવા, રોટલા યા તેલ લેવા. મને કે આજ ભીમ 11 છે, 4 રૂપિયાનું કે બોક્સ લઈ દે. હવે વિચાર કર રેખલી, અહીંયા સાહેબ ઢુકડે કેરીયું મળે નહીં. મારે સાયકલ લઈને વાંકાનેર જાવ ત્યાં કેરીયું મળે. હવે મારે એને કેરીયું લઈ દેવી કે અહીંયા દાડિયાના મારે ટિફિન કરવા, ભાત કરવા. એમ કરીને મેં 2 વેણ કીધા તા તો ભાગી અને કે આ તો કૂવામાં પડીને મરી જાવ અને તને કે ખસી મંગણ દઈ દઉં. એ નાનજી દાદા એ તો વાતું નથી કરવી અને ખાયો ખા હાલો, નકર આપણે જાશું ને તા કુવામાં પડી અને બાલુમાનું તો ડુમ ટેણાવ થઈ જશે. એ હારું બોલ દઈલી. એ હાલો રેખલી, એ હાલો બધા, એ હાલો આઈને કોઈ ભાગી જાય છે. એ હાલો હાલો. એ બાબલા, એ કાંઈ પરબ આવે તા બાલુમાં રિયાય, કા ખીર હોય તો રિયાય. એ હું કરવું હવે બાલુમાનું? આ બાલુડી તો
કાયમ પરબ બગાડે કાયમ. એ ગામડાના પરબ બગાડ નાખ્યા. એ મગન એ આ બાલુ ડોસી રહી ને એ રીહે ને એક તો એને ઘરવાળાને માર્યો. એ હવે આ બિચારા નાનજીનો વારો. એ હાલો મોહનિયાને જરૂર તો છે જ નહીં. મોહનિયા કેરી મને લાવી નથી દીધી ને. થાંભલે હજારને તો શરીર હંતાઈ જાવું. થાંભલે હંતાય ને છોટ થઈ મરી જાવ તો બાપરે મારે તો મળવું નથી, જીવવું છે મારે. લાય હંતાઈ જાવ. આ હંતાઈ ને તો મોહની આખું ગામ લઈને આવશે ને તોય મને ગોતલી છે. લે હું તલાવના કાંઠે જઈને હંતાવું અહીંયા જઈને. વાહ ખાસ બેઠી તલાવના કાંઠે જઈને. એ રેખલી મારે તને શું વાત કરવી. એ મારી ભાભી બાલુ વારી ઘડીએ રીહેને ઊભી હોય પર બે વાર તહેવારે ઈ રીહે છે. આ જ્યારે સેટ કેરી યુહારો ਰਿયાણી. હાય 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 બેરી, એ હું તો તને નાનજી દાદાને વાડીએ હાથ કરવા આવતો હતો. એ બેરા એ નાનજી દાદાના ભાભી રિહાણા છે. એ કેરીયું હાટુ કૂવામાં પડવા જા. અરે બાપ રે, કેરીયું હાટું કાંઈ નહીં. એ હા કેરીયું ખાવી છે ને અને એ કે બે ખોખા લઈ આવજો વાંકાનેરથી. એ હું જેમના ઘર પાસે ખોખા લઈને નીકળ્યો હતો એટલે નહીં હનર કર્યું હોય ને. એ તો કામાં ઈશે. યા ઈમાં મારા રોયા માર ઘરવાળાને શું મારે. આ નાનજી દાદાને લઈ દેવી જોઈએ કેરીયું. ત્યાં હામો મળ્યો ઓલીન વ્યાન જડી ગયું. એ સગના એ બાબલા હવે તમે બાજવાનું પડ્યું મૂકો અને ઓલી મારી બાલુ ભાભીને બસાવો નકર કૂવામાં પડીને મરી જાય છે. એ પણ તમારે તો બે કેરીયું ગુડાય કે ન ગુડાય. શું બે કેરીયું? બે ખોખામાં બે ઓછું થયું તું મારે યાર બાજ મારે શું કરવું? અરે એ હવે આ ડોસી રિહાણા છે. તમે સાવ ખાય ઘા ઘીરેથી અને બે ખોખા કેરીયું ના લેતા આવો. એ હાલો નાનજી દાદા. હાલો. શું કરવું? ઓલખા ગણેશ હોય છે એ ડોસી લાડવા હાટું રિહાણી અમારા ઘરના લાડવા દેવા પડે. શું કરવાનું? કાયમ આવું ને આવું કરતી હોય આ ડોસી. એ મુંડી ધોડો ખાય ઘા. એ દઈલી ધોડો. પડે ક્યું નહીં એકાય. મારા બાપ એ સોજો પડતા નહીં. એ ટપુ દાદા એ હાલો નકર બાલુમાં મરી જશે. એટલે ભલા માણે આમાં પડીને મરી જાય એવું છે. બાલુમાં તો મરતા મરશે. મારા રોયો હજી કોઈ માણસ લઈને આવ્યો નહીં. વાંહે આવશે કે નહીં આવે. એ હાલો કયો કા મારી બાલુ ભાભી મરી જાય છે કૂવામાં આપણી. આયો ગામને લઈને આયો. વાંધો ને ભલે આયો જાવું તો છે જ નહીં મારે. એ બાલુમાં એ કૂવામાં પડો માં અમે બધા તમને બસાવા આયા. મરો માં આવું શું કામ કરો હો? એ નાનજી મોતીને ને કુવામાં ઝુંકવાઈ મરી જાશો. એ નાનજી દાદા યો હું આ માટો ફરી જાઉં હો. એ જા કયો કા. એ નાનજી દાદા એ હું રાડવું બાંધું ગોતું. એ રેખલી એ આઈથી તો નહીં જઈએ કે એ કૂવો કેટલો બધો ઊંડો હે. એ આવતીને ઝુંકવાઈ મરી જાશો. એ બાલુમાં એ મરતા નહીં. એ તમે રો પેલા વાત કોકની સાંભળો. એ બાલુમાં એ કૂવામાં પડીને કોઈ દી નો મરાય. જો તમે કેટલું પાણી પી જાશો ને તો તડપીને મરશો. એ મારી વાલી બાલુ ભાભી તું મરી જાય તો મને રોટલા કોણ ખરીદ છે. એ પાછી વાળ ઓલો સગનો તારા હાટું બે ખોખા કેરીયું લેવા ગયો છે. એ નાનજીભાઈ તું હાવ ખોટો હો. મને કેરીયું જ નથી લાવી દેતો એટલે મારે જીવવું જ નથી. મરી જાવ છે કુવામાં પડી. એમ આજ્યું મરો ને વૈસે મરવી નાખશો. એક તો બસાવતું નથી ને વૈસે ઉધ્યું. એ બાલુમાં એ રાંધવું નથી. એ ફાઇનલી વેલ હે. એ ઝાલી લ્યો તમે બેસી જાશો. એ બાપલા મોહનિયા તું વ્યો જા નકર રજાવાળી કરીશ તને મોહનિયા. એ એક તો રસી નાખું છું અને ઉપર જાતા ધમકી મારે. એ હું તું જાને મગજ ખાતો ચાલે. એ બાપ નામ ખાઈને કહું છું. એ બાલુ ભાભી કેરીયું મંગાવ્યું છે. એ મોહનિયા તું ખોટું બોલે મને કવા આખી જિંદગી ખોટું બોલે કોઈ પર મને સુધારવા જ નથી દેતો. એ બાલુમાં ચાલો તમે વિયાઓ આઈન પા. ના માર જીવવું જ નથી. મને કેરીયું લાવીને દેતો જાવ ને કાવું જ નથી. મારે મરી જાવ છે. એ મારો વાર કેરીયું લાવે છે. એ બાલુમાં એ કેરીયું લાયો હું. એ આમાં મેં મારા છોકરાને નથી દે કઈ. આ શું કેરી લાયો? એ બે ખોખા બે.
એ તો મારે મારું નથી આવું છું અહીંયા ઉભા રહી આવું છું તારે આ ફરીને આવું હા ઉભા રહી જા આવો 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 આ તો મારે મારું નથી આવું છું એ હા એ મહાનિયા એમાં એક કેરી ઓછી નો કતરા ખોલતા નહીં થાય એ હું આવું છું ઓછી નો થાય મહાનિયા એ ઉભા રહ્યો એ વેલો નાખું એ પકડી લ્યો એ ચાલો ચાલો આઈ ચાલો એ ઝાલીને હળવી હળવી વહી આય તું એ આ બાબલો લોટકો છે એ મૂકશે નહીં એ આ કાંઠે વહી આય ધ્યાન રાખું બાબા ચાલી રાખજો મુક દેતા નહીં એ નહીં એ ઝાલજે બાપલા કેસ, મહાનિયા. રોટલા વગર નો કરતોય નહીં મને એ કેસો હાય માર નીકળી બાયો આલે એ પેલા તું કેરીયું ખા મહાનિયા એવા મને લઈ જતો હતો ખાઈ લે લીરે ખા પકડેલા પેટની હમણે મરી જાત બાલુમાં કેર્યું કેમ ખાય નાના છોકરા ઘરે એ કુંજાના પેટની શું દાત કરો હી કરો અને મેં હાશવી છે એટલી એ બાલુમાં એ થોડી કાજો હવારે પાદા પેલા ગુવ્યું જશે એ કુંજાના પેટની જાય તને મને નો જાય આ મહાનિયો લાઈને દેતો આ દીદી ધયાન ખાઈ છે અરે નાનજી દાદા એ 700 રૂપિયા દેવા જોશે કે ખોખાના આ તમાર ભાભીને એટલે દીધું તેમ કીધું એટલે એ મારી ભાભી બેસી જઈને હું તને 800 દઈશ બસ એ ઘર જઈને તરત સાયકલ લઈને વાંકાનેર જવું જોશે એ હો મોડું થાય છે એ. અમારે મીઠી છે કેવી છે પૂછો ખરા આમ મળી તો મીઠી છે એ મીઠી છે મીઠી એ આ બા સગનો કેરીયું આયો ની બહુ હારી હાલ હાલ હળવી પડતી નહીં હવે હાલ હાલ ડ્રાઈવિંગ હાલ